नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? चलो मस्त एकदम। हेलो, वेलकम, नमस्कार, केम छो? चलो, न्यूटन लॉ ऑफ मोशननी अंदर આપણે જ્યાં અટકાતા ત્યાંથી આપણે આજે આગળ જવાના છીએ મિત્રો। ન્યૂટન લॉ ऑफ મોશનની અંદર એફબીડીની અંદર ઘણા બધા જુદા જુદા કન્સેપ્ટો છે, એક પછી એક કન્સેપ્ટ આપણે લેતા જઈએ। લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને જુદા જુદા ફોર્સ છે એની ચર્ચા કરેલી અને ત્યારબાદ જે લિફ્ટની અંદરના પ્રોબ્લેમ્સ છે એ આપણે સોલ્વ કરેલા। હવે એક પછી એક જે હું કન્સેપ્ટ અહીંયા લેતો જાઉં છું એને બરાબર સમજજો। બેઝિક લેવલથી આપણે શરૂ કરવાના છીએ અને એક સરસ ફિલિંગ આવે એવા અને ડિફિકલ્ટ કહી શકાય એવા પ્રોબ્લેમ્સ ઉપર પણ આપણે જશું। તો શરૂ કરીએ આપણે સંપર્કમાં રહેલા બે બ્લોક માટેના પ્રોબ્લેમ્સ। તો અહીંયા જુઓ, તમારી સામે એક બે બ્લોક મૂકેલા છે, M1 અને M2। આ બંને એકબીજાના સંપર્કમાં રહેલા છે મિત્રો। સંપર્કમાં રહેલા એનો અર્થ એવો કરવાનો છે કે જાણે કે આમ ફેવિકોલથી બંનેને ચોંટાડી દીધા હોય એવી રીતે એ બિહેવ કરે છે। એટલે કે જ્યારે તમે એક ઉપર ફોર્સ લગાડો તો બંને બ્લોક છે એ એક સાથે ગતિ કરશે, આ તંત્ર છે એ ગતિ કરશે અને એનો જે પ્રવેગ છે, બંને બ્લોકમાં ઉદ્ભવતો પ્રવેગ છે એ સમાન હોય છે, બરાબર। અને પ્રવેગ છે સ્વાભાવિક છે કે બળની દિશામાં ઉત્પન્ન થાય, આ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થશે। હવે અહીંયા જુદા જુદા ક્વેશ્ચનો આપણને પૂછી શકાય। કેવા ક્વેશ્ચનો પૂછી શકાય એના માટેના હું ફોર્મ્યુલા છે એ અહીંયા મેળવું છું અને પછી આના ઉપરથી એક આપણે પ્રોબ્લેમ સોલ્વ કરશું। તો એક તો આ બંને બ્લોકની અંદર ઉદ્ભવતો જે સમાન અથવા તો જે તંત્રનો પ્રવેગ છે એ પ્રવેગ મેળવવો છે। બીજું કે આ બંને બ્લોક વચ્ચે જે અહીંયા બંને બ્લોક વચ્ચે જે સંપર્ક છે તો અહીંયા સંપર્ક બળ કેટલું લાગે એ આપણે મેળવવું છે। ઓકે, ચાલો તો એફબીડી બનાવીએ। એફબીડી બનાવો ત્યારે મિત્રો, એફબીડી એટલે તમને ખ્યાલ છે કે બધા જ બળો દર્શાવવા। કોઈ એક બ્લોકને આપણે પહેલાં પસંદ કરીએ, એના ઉપર લાગતા બધા જ બળો છે એને દર્શાવીએ। તો કેવી રીતે કરશું જુઓ, અહીંયા સૌપ્રથમ હું M1 બ્લોક છે એ લઉં છું। તો M1 બ્લોક, હવે આના ઉપર લાગતા બળ છે એ આપણે બતાવવાના છે। તો એક તો એના ઉપર લાગશે બળ F। બીજું આ બંને અહીંયા સંપર્કમાં છે તો M1 છે એ M2 ઉપર આ દિશામાં બળ લગાડશે, સંપર્ક બળ। આ M2 છે એ M1 ઉપર આ દિશામાં બળ લગાડે N। અહીંયા સપાટી એક જ છે, સપાટી જો એક હોય તો બંને ઉપર લાગતા બળો સરખા હોય। હવે આ જે M1 છે, M1 ઉપર એક આ બળ લાગ્યું N આ દિશામાં। ચાલો, વજન બળ છે એ અધો દિશામાં લાગશે M1G અને આ સપાટી છે એ એના ઉપર ઉધ્વ દિશામાં બળ લગાડશે, સંપર્ક બળ। સપોઝ હું એને બતાવી દઉં N' વડે। મિત્રો અહીંયા આ જે બ્લોક છે એ બ્લોકની ગતિ આ દિશામાં છે A, બરાબર। M1G અને N' આ બંને સમાન હશે કારણ કે બ્લોક કોઈ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો નથી, બ્લોક સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે। એટલે આનું આમ જુઓ તો અત્યારે કોઈ મહત્ત્વ નથી, મહત્ત્વ આ બળોનું છે। તો આના માટે આપણે અહીંયા ફોર્મ્યુલા એક લખી શકીએ। તો ફોર્મ્યુલા લખવા માટે યાદ રાખજો મિત્રો, જે પ્રવેગની દિશાનું બળ હોય એ ધન ગણાય, બરાબર। તો અહીંયા ફોર્મ્યુલા હું લખી શકું F - N ઇક્વલ ટુ બે વસ્તુ આવી શકે, કાં તો 0 આવે અથવા તો = ma આવે। 0 ક્યારે આવે તો કે જો પદાર્થ સંતુલનમાં હોય, સ્થિર હોય તો 0 આવે, બટ જો પદાર્થ ગતિ કરતો હોય તો પ્રવેગ આવશે, એટલે કે M1 ઇન્ટુ પ્રવેગ A। આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1। હવે M2 માટે આ જ વસ્તુ આપણે મેળવીએ। તો FBD for M2। ચાલો, તો અહીંયા આપણે બ્લોક લઈએ M2। હવે M2 ઉપર કયા બળ લાગે છે જુઓ, તો M2 ઉપર એક આ બળ લાગશે જેની દિશા બદલવાની નથી, સંપર્ક બળ, બરાબર। અને એક વજન બળ નીચે લાગશે M2G।
ઉપર લાગશે લંબબળ એન ડબલ ડેશ. ઓકે, આનો પ્રવેગ છે એ આ દિશામાં આવશે. આ સિવાય એના ઉપર કોઈ બળ નથી લાગતા. તમે જોઈ શકો છો, એક તો આ એન લાગે છે, બીજું એનું વજન બળ હોય M2G, અને એક આ સપાટી દ્વારા ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે એન ડબલ ડેશ. બસ, એની સિવાય કોઈ બળ. આ જે એફ બળ છે એ મિત્રો M1 ઉપર લાગે છે. FBDની આ મજા છે, જેટલા બળ લાગતા હોય એ જ બતાવવાના છે, બરાબર. બીજાની અસર થતી હોય તો એ બળ એને બતાવવાનું નથી. આના ઉપર પ્રત્યક્ષ રીતે કયું બળ લાગે છે એ જ તમે જુઓ. પ્રત્યક્ષ રીતે જુઓ તો આ સંપર્ક બળ લાગશે, બરાબર, વજન M2G અને લંબબળ, આટલા જ બળ હશે, બરાબર છે. ઓકે, હવે આનું સમીકરણ લખવું હોય તો કેવી રીતે લખાય? તો મિત્રો M2G ઇઝ ઇક્વલ ટુ N ડેશ, આની કોઈ લખવાની જરૂર નથી, છતાં હું અહીંયા લખું છું M2G ઇઝ ઇક્વલ ટુ N ડબલ ડેશ. આ બંને બ્લોક સરખા છે કારણ કે ઉર્ધ્વ દિશામાં કોઈ જ ગતિ નથી. હવે N2 અને આ N જે બળ છે એ પ્રવેગની દિશામાં છે, એટલે આપણે લખી શકીએ N ઇઝ ઇક્વલ ટુ M2A. બસ અહીંયા એક જ બળ છે N. ઓકે, તો આને કહી દઈએ ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન 1 અને 2નો ઉપયોગ કરી અને પ્રવેગ મેળવીએ. સમીકરણ 1 અને 2 પરથી F માઇનસ N ઇઝ ઇક્વલ ટુ M1A, અને બીજું સમીકરણ છે N ઇઝ ઇક્વલ ટુ M2A. ચાલો લોપની રીતે આનો ઉપયોગ કરીએ તો માઇનસ N પ્લસ N કેન્સલ થઈ જશે. F ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2 ઇન્ટુ A, અને એને સૂત્રનો કરતા બનાવીએ તો A ઇઝ ઇક્વલ ટુ F અપોન M1 પ્લસ M2. ચાલો ઇક્વેશન નંબર 3. તો આ પ્રવેગ આવી ગયો, F ઇઝ ઇક્વલ ટુ F અપોન M1 પ્લસ M2, બરાબર છે. હવે મિત્રો એક વસ્તુ અહીંયા તમે ધ્યાન રાખજો, F એટલે શું છે તો કે નેટ ફોર્સ છે, બહારથી જે બળ લાગ્યું છે, એક્સટર્નલ ફોર્સ છે. તો અહીંયા પ્રવેગનું છે ને એક સૂત્ર આપણે બનાવી નાખીએ. પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ F નેટ ટોટલ બળ છેદમાં M1 પ્લસ M2 એટલે કુલ દળ, કુલ બળ છેદમાં કુલ દળ, F નેટ અપોન F M ટોટલ. તો આ ફોર્મ્યુલા યાદ રાખજો. તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને સીધું જ તમે કોઈ પણ સમીકરણ ઉપરથી પ્રવેગ છે એ મેળવી શકશો, બરાબર. આપણે દાખલાની અંદર જોશું. અચ્છા, ચલો હજુ એક કામ અહીંયા કરી લઈએ આપણે મિત્રો, કે બંને વચ્ચે જે સંપર્ક બળ લાગે છે N એ કેટલું લાગે છે એ મેળવીએ. તો એને માટે હું આ સમીકરણ નંબર 2નો ઉપયોગ કરું. તો સમીકરણ 2 પરથી N ઇઝ ઇક્વલ ટુ M2 ઇન્ટુ A, એની વેલ્યુ આ મૂકશું આપણે. તો સંપર્ક બળ ગોતવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા આવી ગયા M2 ઇન્ટુ A, એની વેલ્યુ મેં આ મૂકી છે F અપોન M1 પ્લસ F2, F અપોન M1 પ્લસ M2. તો આ બધા જ ફોર્મ્યુલા નોટ કરી લ્યો, પછી આના ઉપરનો એક પ્રોબ્લેમ સોલ્વ કરીએ એટલે વધારે તમને ક્લિયરિટી આવે. ઓકે, ચાલો હવે ક્વેશ્ચન આપણે અહીંયા એવો છે, જો એક 2 kg અને એક 5 kg કેપિટલ M અને સ્મોલ m દળના બે પદાર્થો, બે બ્લોક છે, એકબીજાના સંપર્કમાં છે, અને આ સ્મોલ m દળના બ્લોક ઉપર 35 ન્યૂટનનું બળ લાગે છે. તો પહેલો ક્વેશ્ચન એ છે કે આમાં પ્રવેગ ગોતો. બંને બ્લોકનો પ્રવેગ છે એ ગોતવાનો છે. બીજું આ સંપર્ક બળ ગોતો. બીજું કામ શું કરવું છે? બરાબર છે. અને ત્રીજો ક્વેશ્ચન એ છે
કે જો બળ કેપિટલ એમ દળના બ્લોક પર લાગતું હોત તો આ સંપર્ક બળ જે આપણે ગોત્યું એ સમાન હોત. બરાબર છે. આવા 3 ક્વેશ્ચનો છે. ચાલો એક પછી એક આપણે લેતા જઈએ. સિમ્પલ વેથી આપણે ફોર્મ્યુલાથી કામ કરશું. જો અહીંયા ચાલો તો પહેલાં તો હું બંનેની એફબીડી દોરી અને એના સમીકરણો બનાવી દઉં. ચાલો તો પહેલાં એફબીડી ફોર સ્મોલ એમ, તો અહીંયા સ્મોલ એમનો બ્લોક છે. ચાલો એના માટે વજન બળ ક્યાં લાગશે મિત્રો? અધો દિશામાં. લંબબળ ક્યાં લાગશે? ઉર્ધ્વ દિશામાં. એન ડેશ કહીએ આપણે એને. અહીંયા વજન બળ આ દિશામાં લાગશે, લંબબળ ઉર્ધ્વ દિશામાં લાગશે. હવે ચાલો તો લંબબળ હવે બીજું આના ઉપર એક 35 ન્યૂટનનું બળ આ દિશામાં લાગે છે, તો F 35 ન્યૂટનનું બળ. અચ્છા, આ બંને અહીંયા સંપર્કમાં છે, તો સંપર્ક સપાટી ઉપર કેપિટલ એમના બ્લોક પર જે બળ લાગશે, કેપિટલ એમના દળના બ્લોક ઉપર જે બળ લાગશે સંપર્ક બળ એ આ દિશામાં હશે, અને સ્મોલ એમ ઉપર જે બળ લાગશે એ આ દિશામાં હશે. બરાબર. આ બ્લોક આના ઉપર આમ બળ લગાડશે, આ બ્લોક આના ઉપર આ દિશામાં બળ લગાડશે. ચાલો તો આપણે સ્મોલ એમની વાત કરીએ તો સ્મોલ એમ ઉપર કઈ દિશામાં બળ લાગશે? આ દિશામાં બળ લાગશે. અચ્છા, હવે આનો પ્રવેગ કઈ દિશામાં હશે? તો કે 35 ન્યૂટનનું બળ આ દિશામાં લાગે છે, તો સ્વાભાવિક છે કે પ્રવેગ આ દિશામાં હોય, એટલે આનો પ્રવેગ છે એ આ દિશામાં આપણે લેશું. હવે આનું સમીકરણ બનાવીએ તો પ્રવેગની દિશાનું બળ ધન ગણાય, તો F માઇનસ N ઇઝ ઇક્વલ ટુ MA. બરાબર છે. ચાલો હવે બીજું આપણે લઈએ, FBD ફોર કેપિટલ M. ચાલો તો કેપિટલ M માટે વિચારજો મિત્રો. ચાલો તો કેપિટલ M માટે એક જ બળ લાગશે કેપિટલ M ઉપર, જે M2 આ સ્મોલ m દળના બ્લોક દ્વારા લાગે છે આ દિશામાં N. સંપર્ક બળ, આનો પ્રવેગ આ દિશામાં આવશે. વજન બળ બતાવવું હોય તો બતાવી શકો, mg. લંબબળ છે એ અધો દિશામાં, ઉર્ધ્વ દિશામાં. અચ્છા, અહીંયા સમીકરણ આપણે બનાવીએ તો સમીકરણ બનશે N માઇનસ A ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M ઇન્ટુ A. ઓકે. અચ્છા, સોરી. ચાલો એ સમીકરણ આપણે બનાવીએ તો N ઇઝ ઇક્વલ ટુ MA. એક જ બળ છે અહીંયા N, તો N ઇઝ ઇક્વલ ટુ MA. ગતિ તો કરે છે. અચ્છા, હવે આ બે સમીકરણ આવી ગયા, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને આપણે સોલ્વ કરીએ તો પ્રવેગ મળી જાય, પણ પ્રવેગનું હું સીધું સૂત્ર અહીંયા વાપરું છું મિત્રો. ત્રીજું કામ કરશું, પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ F નેટના છેદમાં M ટોટલ. ચાલો તો F નેટ ટોટલ નેટ ફોર્સ કેટલો લાગે છે? 35. 12થી એટલો જ લાગે છે, 35. M ટોટલ કેટલું છે? 2 વત્તા 5 એટલે 7. તો અહીંયા પ્રવેગ કેટલો આવી જશે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા, બીજું સંપર્ક બળ ગોતવાનું કીધું છે, તો સંપર્ક બળ એટલે આ N આવશે. બરાબર. તો સંપર્ક બળ આપણે અહીંથી ગોતી લઈએ. M કેપિટલ M ની વેલ્યુ આપી છે 5,
મલ્ટીપ્લાય એની વેલ્યુ આપણે લઈ આવ્યા 5, તો એન આવશે 25 ન્યૂટન સંપર્ક બળ લાગે. મિત્રો અહીંથી પણ તમે એન છે એ મેળવી શકો. કેવી રીતે મેળવી શકો? જો હું અહીંયા લખી દઉં તમને એફની વેલ્યુ છે 35 માઇનસ એન સ્મોલ એમની વેલ્યુ કેટલી છે? તો કે 2 મલ્ટીપ્લાય એની વેલ્યુ કેટલી છે? 5. ચાલો આ સ્મોલ એનને આ બાજુ લઈ જાઓ અને 5 દુ 10 આ બાજુ આવી જાય, તો ફરી પાછું 35 માઇનસ 10 એટલે 25. તો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરો કે આ ફોર્મ્યુલાનો યુઝ કરો, તમને સંપર્ક બળ સરખું જ મળે જ ને, કારણ કે સંપર્ક બળની જ કિંમત છે આ. જે અહીંયા જે સંપર્ક બળ મેં કીધું એમ, સપાટી ઉપર જે સંપર્ક બળ લાગે છે એ સપાટી એક જ હોય તો તમે અહીંયા કોઈ પણ જગ્યાએ સંપર્ક બળ લગાડો એ સરખું જ હોય. બરાબર? ઓકે, ચાલો તો 2 ક્વેશ્ચન અહીંયા થયા આપણા. હવે જો બળ કેપિટલ એમ દળના બ્લોક પર લાગે તો સંપર્ક બળ સમાન રહેશે. હવે શું થશે? જો કેપિટલ એમ દળના બ્લોક પર લાગે કેપિટલ એમ દળના બ્લોક ઉપર લાગે તો આપણું સમીકરણ છે એ બદલાઈ જશે. જો સમીકરણ શું થઈ જશે કે બળ અહીંયા લાગશે આના ઉપર, તો અહીંયા શું આવશે? એન ઇન્ટુ એમ સ્મોલ એમ આવશે, કેપિટલ એમ નહીં આવે. કારણ કે જો આ બળ છે અહીંયા લાગતું હોત બરાબર, બળ છે એ કેપિટલ એમ ઉપર લાગતું હોય તો સ્મોલ એમ સંપર્ક બળ માટે શું થઈએ? સ્મોલ એમ ઇન્ટુ એ, જેમ અહીંયા કેપિટલ એમ ઇન્ટુ એ આવતું હતું, તો સ્મોલ એમ કેટલો થઈ જશે? તો સ્મોલ એમ છે એ 2 આપ્યો છે, અને પ્રવેગમાં તો કોઈ નહીં ફેર પડે, એ તમે આ બાજુથી બળ લગાડો કે ઓલી બાજુથી બળ લગાડો, કારણ કે ટોટલ બળ છે ને ટોટલ દળ છે. તો અહીંયા 5, તો સંપર્ક બળ કેટલું થઈ જશે? 10 ન્યૂટન. જે પહેલાં 25 ન્યૂટન હતું એ 10 ન્યૂટન થઈ ગયું. તો સંપર્ક બળ બદલાઈ જશે. બરાબર છે? પ્રવેગ નહીં બદલાય. તો આ રીતે તમે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરી શકો. મિત્રો એક બીજો પ્રોબ્લેમ લઈએ આપણે, જેની અંદર હવે 3 બ્લોકનો આપણે ઉપયોગ કરવાના છીએ. હવે અહીંયા સપાટી ઉપર 3 બ્લોક પડેલા છે, M1, M2 અને M3. આ ત્રણેય બ્લોક એકબીજાના સંપર્કમાં છે અને એના ઉપર M1 બ્લોક છે, એના ઉપર F જેટલું બળ લાગે છે. તો આપણે આના માટે જુદી જુદી પરિસ્થિતિનો વિચાર કરીએ, પ્રવેગ ગોતીએ, સંપર્ક બળ ગોતીએ. બરાબર? ઓકે, સમજો. તો પહેલાં આ સપાટી જે છે, આ M1 બ્લોક છે એ M2 ઉપર આ દિશામાં બળ લગાડશે, સંપર્ક બળ, જેને આપણે કહીશું N1. અને M2 છે એ આના ઉપર ન્યૂટનના નિયમ મુજબ આ દિશામાં બળ લગાડે, અને પણ આ પણ કેટલું હશે? N1. હવે એ જ રીતે મિત્રો અહીંયા તમે જુઓ તો આ જે સપાટી છે અહીંયા M2 અને M3 બંને સંપર્કમાં છે, તો M2 બ્લોક છે એ M3 ઉપર આ દિશામાં બળ લગાડશે, જેને આપણે કહીશું N2. અને M3 છે એ આના ઉપર આ દિશામાં બળ લગાડશે, એને આપણે કહીશું N2. આ સપાટી માટે બળ આપણે N2 લીધું છે, આના માટે N1 છે. ઓકે, તો આ રીતે પહેલાં તો સંપર્ક બળ મેં બતાવી દીધા છે. ફરીવાર M1 છે આના ઉપર આ દિશામાં બળ લગાડશે, M2 છે એ આ બળ લગાડશે, M2 છે એ આના ઉપર આ દિશામાં બળ લગાડશે, અને M3 છે એ આના ઉપર આ દિશામાં બળ લગાડશે. બરાબર છે? ઓકે, હવે આનો FBD એક પછી એકનો FBD આપણે લેતા જઈએ. તો પહેલું FBD લેશું આપણે FBD ફોર M1. ચાલો, તો M1 માટે FBD આપણે લઈએ. ચાલો, તો પહેલું બળ આપણે અહીંયા બતાવશું F, આ દિશામાં લાગશે બળ. બીજું N1 આ દિશામાં લાગશે. અચ્છા, વજન બળ અને લંબ બળ હું બતાવતો નથી, કારણ કે એ બેને એકબીજાને કેન્સલ કરી નાખશે. બ્લોક આખા આ દિશામાં જ ગતિ કરે છે. બરાબર છે? ચાલો, એનો પ્રવેગ આવશે આ દિશામાં. તો આના ઉપરથી સમીકરણ આપણે બનાવી નાખીએ. અહીંયા સમીકરણ હું અહીંયા લખતો જાઉં છું મિત્રો. F માઇનસ N1 ઇઝ ઇક્વલ ટુ M1A.
ઇક્વેશન 1. ફરી પાછું એકવાર યાદ કરાવી દઉં કે પ્રવેગની દિશાનું બળ ધન ગણાય એટલે F - N1 = M1A. હવે બ્લોક બીજા માટે આપણે સમય બનાવીએ. ચાલો, આના ઉપર એક બળ લાગે છે N1 જમણી તરફ, તો આ લઈશું N1. બીજું એક આ લાગે છે N2 ડાબી તરફ, તો આ બ્લોક લઈશું, બળ લઈશું N2 ડાબી તરફ. અચ્છા, એ સિવાય બીજા કોઈ બળ નથી લાગતા. N1 અને N2 બે જ બળો છે. હવે આનો પ્રવેગ છે એ પાછો આ દિશામાં આવશે. ત્રણેયના પ્રવેગ તો એક જ દિશામાં છે, બરાબર. તો N1 ધન આવશે, N2 ઋણ આવશે. બીજું સમીકરણ આપણે લખીએ અહીંયા, તો N1 ધન આવશે, N2 ઋણ આવશે = M2A. ચાલો, ઇક્વેશન નંબર 2. ચાલો, ત્રીજા બ્લોક માટે આપણે લઈએ M3. તો M3 ઉપર એક જ બળ લાગે છે N2 અને એ આ દિશામાં છે જમણી તરફ. આનો પ્રવેગ પણ આ દિશામાં આવશે. ચાલો, પ્રવેગની દિશાનું બળ છે એટલે ધન ગણાય, તો N2 = M3A. હવે આ બધાયનો આપણે સરવાળો કરીએ. આ બધાયનો સરવાળો છે એ કરીએ તો તમે જુઓ અહીંયા કે -N1 + N1 કેન્સલ, -N2 + N2 કેન્સલ, ધેન F = આમાંથી A કોમન કાઢો તો અંદર રહેશે M1 + M2 + M3 × A. અને એને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો A = F upon સમજાય? જો તો એનું એ જ આવ્યું, ટોટલ બળના છેદમાં કુલ દળ F upon M1 + M2 + M3, બરાબર. એ જ વસ્તુ આવી છે, પણ અહીંયા મેળવ્યું છે આપણે. હવે ધારો કે N2 મેળવવું છે, તો N2 કેવી રીતે મેળવશું? તો અહીંયા એક કામ કરીએ આપણે, આને કહી દો ઇક્વેશન નંબર 3. ચાલો, ઇક્વેશન નંબર 3 ઉપરથી આપણે N2 મેળવીએ. સમીકરણ 3 પરથી તો N2 = M3 અને એની વેલ્યુ મૂકશું આ F upon M1 + M2 + M3. M1 + M2 + M3. તો આ N2 મળી ગયો. હવે ચાલો, સમીકરણ N1 મેળવવું હોય તો N1 મેળવવા માટે સમીકરણ તમે એક અથવા બે કોઈ પણ એક લઈ શકો, કારણ કે આપણી પાસે બધાની વેલ્યુ છે. તો ધારો કે સમીકરણ 2 પરથી લઈએ આપણે. તો સમીકરણ 2 ઉપરથી જોઈએ તો N1 = N2 ને ઓલી બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જશે N2 + M2 × A. ચાલો, N2 ની વેલ્યુ અહીંથી મૂકી દઈએ આપણે M3F upon M1 + M2 + M3 વત્તા M2 A ની વેલ્યુ અહીંથી મૂકી દો M1 + M2 + M3. ચાલો, M1 + M2 + M3 લસા લઈએ તો અહીંયા શું થઈ જશે? જુઓ, F M2 + M3 ના છેદમાં M1 + M2 + M3. તો આ N1 ની વેલ્યુ આવી ગઈ. સિમ્પલ. ચાલો, આવડેબલ? ઓકે, તો અહીંયા તમને આવડી જાય એવું છે. આ બહુ અઘરું છે નહીં, બરાબર. આના ઉપરથી એક દાખલો લઈએ. ચાલો, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. અહીંયા 3 બ્લોક આપ્યા છે M1, M2 અને M3. દરેકના દળ અહીંયા લખ્યા છે. M1 1 kgનો છે, M2 છે એ 1.5 છે અને M3 છે એ 2 kgનો છે. જો આ બ્લોક ઉપર F જેટલું બળ લગાડવામાં આવે તો એની અંદર ઉદ્ભવતો પ્રવેગ છે એ 4 મીટર/સેકન્ડ² જેટલો છે. તો ક્વેશ્ચન એવો છે કે આ બ્લોક પર લાગતું પરિણામી બળ ગોતો. મિત્રો, પરિણામી બળ ગોતવું હોય તો આપણી પાસે એક સિમ્પલ ફોર્મ્યુલા છે. પરિણામી બળ માટેની ફોર્મ્યુલા હું અહીંયા લખું. A યાદ કરો, F net ના છેદમાં M1 + M2 + M3.
આ લખી શકાય? હા, લખી શકાય ને ભાઈ. તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એફ નેટ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ M1 પ્લસ M2 પ્લસ M3. બરાબર. ચાલો, પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે? 4. 1 પ્લસ 1.5 પ્લસ 2. ચાલો, 1 પ્લસ 1 એટલે 2, 2 2 4, 4.5. ચોકે ચોકે 16, 16 ને 2 18 ન્યૂટન. ચાલો, તો નેટ ફોર્સ કેટલો આવશે? 18 ન્યૂટન લાગશે. હવે બીજો ક્વેશ્ચન અહીંયા એ કીધો છે મિત્રો કે દરેક બ્લોક પર લાગતું પરિણામી બળ ગોતો. જો સમજો, પ્રશ્ન સમજો. દરેક બ્લોક પર લાગતું પરિણામી બળ ગોતો. ચાલો, હવે દરેક બ્લોક પર લાગતું પરિણામી બળ આપણે મેળવવું હોય તો પહેલાં તો એફબીડી બનાવવો પડશે. ચાલો, તો પહેલો બ્લોક બીજા ઉપર બળ લગાડશે આ દિશામાં, જેને આપણે કહીશું N1. બીજો બ્લોક પહેલા ઉપર બળ લગાડશે, આ દિશામાં લગાડશે, જેને આપણે કહીશું N1. બીજો બ્લોક ત્રીજા ઉપર બળ લગાડશે, જેને આપણે કહીશું N2. ત્રીજો બ્લોક બીજા ઉપર બળ લગાડશે, એને આપણે કહીશું ફરી પાછું N2. લો, આ બધા બળ મેં બતાવી દીધા અહીંયા. હવે આપણે પરિણામી બળ ગોતવું છે દરેક બ્લોક પર લાગતું. તો પહેલા બ્લોક માટે જુઓ તો ખાલી પહેલો બ્લોકને હું અહીંયા બતાવું. ચાલો, પહેલા બ્લોકનો એફબીડી લઈએ આપણે. તો આ પહેલો બ્લોક છે મિત્રો, જેનું દળ 1 kg છે. ચાલો, એના ઉપર બળ આમ લાગે છે એક તો F. બીજું બળ એક આમ લાગશે N1. હા, બરાબર. પ્રવેગ ક્યાં છે? આમ છે. પ્રવેગ ક્યાં છે? આમ છે. આ પ્રવેગ બતાવ્યો. ચાલો, તો હવે અહીંયા સમીકરણ શું બને? પ્રવેગની દિશાનું બળ ધન ગણાય તો F માઇનસ N ઇઝ ઇક્વલ ટુ M1A. હવે જો તમે નેટ ફોર્સ પૂછ્યો, શું પૂછ્યું છે? નેટ ફોર્સ M1 બ્લોક પર લાગતું પરિણામી બળ. તો આ પરિણામી બળ કહેવાય. M1 બ્લોક પર લાગતું પરિણામી બળ એટલે F માઇનસ N. કારણ કે આમ F લાગે છે ને આમ N લાગે છે. એ બેયનો હિસાબ કરો, એ પરિણામી બળ કહેવાય. આમ ધારો કે 10 લાગતું હોય ને આમ ધારો કે 2 લાગતું હોય તો ખરેખર કેટલું પરિણામી લાગે છે? 8 જ લાગે છે. 10 માઇનસ 2 8. સમજો છો ને? તો આ પરિણામી બળ આ ગોતવાનું. અચ્છા, M1 કેટલો છે મિત્રો? M1 આપ્યો છે 1 મલ્ટીપ્લાય 4 ઇઝ ઇક્વલ ટુ 4 ન્યૂટન. લ્યો, આવ સિમ્પલ છે. ઓકે, આવડે. હવે બીજું લઈએ આપણે. બીજા બ્લોક માટે એફબીડી. બીજા બ્લોક માટે એફબીડી. ચાલો, અહીંયા દોરું છું, ધ્યાન રાખજો તમે. અહીંયા બીજા બ્લોક માટે, બીજા બ્લોકનું દળ કેટલું છે? 1.5. એના ઉપર બળ લાગે N1 આમ, N2 આમ. N1 ક્યાં? આમ, અને N2 આમ. પ્રવેગ તો આમ જ જશે બધા એનો. હા. ચાલો, તો અહીંયા લખી નાખીએ ફરી પાછું સૂત્ર. પ્રવેગની દિશાનું બળ ધન ગણાય N1 માઇનસ N2 ઇઝ ઇક્વલ ટુ M2A. N1 માઇનસ M2 ઇઝ ઇક્વલ ટુ M2A. ચલો, તો આ થઈ ગયું શું? પરિણામી બળ. પરિણામી બળ. કારણ કે આના ઉપર એક બળ આમ લાગે છે N1, એક બળ આમ લાગે છે N2. એ બેનો હિસાબ કરો, એ પરિણામી બળ થઈ ગયું. ચાલો, M2 કેટલું છે? તો કે 1.5 મલ્ટીપ્લાય એ પ્રવેગ કેટલો લઈએ આપ્યો છે આપણને? 4. તો 15 ચોકું 60 એટલે 6 ન્યૂટન આન્સર આવશે આનો. બરાબર છે. સમજ્યા મિત્રો? હવે સી કરીએ આપણે. સી કરીએ મીન્સ સી. પ્રોબ્લેમ સી. M3 ત્રીજા બ્લોક માટે એફબીડી. ત્રીજા બ્લોક માટે એફબીડી. ઓકે, ચાલો, તો ત્રીજા બ્લોક માટે એફબીડી અહીંયા બતાવું હું. M3 કેટલાનો છે? તો કે 2 kgનો છે.
ઓકે, એના ઉપર કયું બળ લાગે છે? તો કે એક જ લાગે છે, N2. આમ યસ N2. પ્રવેગ તો કઈ દિશામાં આવશે? પ્રવેગ તો આ જ દિશામાં છે. ચાલો આના માટેનું સમીકરણ બનાવીએ આપણે. તો કે N2 = M3A. સીધું સિમ્પલ. અને N2 પરિણામી બળ, કારણ કે આના પર એક જ લાગે છે. હા, એક જ લાગે છે. M3 કેટલું છે? તો કે 2 × 4 = 8 ન્યૂટન. ઓહો થઈને આનંદની અનુભૂતિ. મજા આવવી જોઈએ. ન આવે તો ફરી વાર જુઓ એટલે મજા આવશે. ઓકે, ચાલો હવે હજી એક ત્રીજો ક્વેશ્ચન આમાં પૂછ્યો છે કે આ સંપર્ક બળ ગોતો. N1 અહીંયા N1 N2 સંપર્ક બળ ગોતવાના છે. N1 અને N2. ઓકે, આ તો બહુ સિમ્પલ છે મિત્રો. N1 અને N2 સંપર્ક બળ ગોતવા. જો તમારી પાસે Fની વેલ્યુ છે 18, એ તમે અહીંયા મૂકી દો 18. આને આમ લઈ જાઓ ને આને આમ લઈ જાઓ તો 18માંથી 4 જાય તો કેટલા આવે? 14. તો N1 બરાબર શું આવશે? 14. અચ્છા, N1 બરાબર 14 આવશે. તો આને પાછું આમ લઈ જાઓ ને આને આમ લઈ જાઓ એટલે 14માંથી 6 બાદ કરી નાખો એટલે કેટલા થઈ જશે પાછા? 8. તો N2 બરાબર શું આવી જશે? 8. તો અહીંયા છે તે N2 બરાબર 8. ગમે અહીંયાથી જાઓ, આમથી જાઓ, આમથી જાઓ, આમથી જાઓ કે આમથી જાઓ, જવાબ તો આવે છે. પણ જો તમારો FBD સાચો હોય તો, અધરવાઇઝ લોચા પડે. નહીંતર આમથી 2 ન્યૂટન આવતું હોય ને આમથી ગયા હોય ત્યારે 3 ન્યૂટન આવે એટલે આપણે હલવાઈ જઈએ ક્યાં આપણે કઈ ન્યૂટનમાં જવું. ઓકે, ચાલો તો ક્લિયર બધાને. ત્રીજો ક્વેશ્ચન જાતે સોલ્વ કરવાનો છે. ત્રીજો ક્વેશ્ચન હું અહીંયા લખી દઉં છું મિત્રો. ક્વેશ્ચન નંબર 3 જે તમારે જાતે સોલ્વ કરવાનો છે. દરેક બ્લોક માટે અથવા તો સંપર્ક બળ ગોતો. અથવા N1 અને N2 ગોતો. તો આવડશે. Fની વેલ્યુ મૂકી દો એટલે N1 મળી જાય, N1ની વેલ્યુ મૂકો એટલે N2 મળી જાય. ઓકે, સિમ્પલ, ક્લિયર, આવડે? ઓકે, ચાલો તો આ સંપર્કમાં રહેલા બ્લોકનું કામ અહીંયા પૂરું કર્યું મેં. આના લગતા દાખલાઓ થોડાક તમને સોલ્વ કરવાના છે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે. જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવાના છે. આમાં લિંક ન હોય તો આગળના જે આપણા લેક્ચર્સ છે એ લેક્ચર્સની અંદર બધાની અંદર લિંક મૂકેલી છે. સેમ લિંક છે. એક વખત ડાઉનલોડ કરી લ્યો એટલે એના પ્રોબ્લેમ્સ છે તમે સોલ્વ કરતા જાઓ. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે તણાવ બળના પ્રોબ્લેમ્સ છે આપણે સોલ્વ કરશું.